ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 1 ચાલતું હતું, જેની એક્ટિવિટી આપણે એ જોઈ હતી. એમાં A, B, C, D. હવે એક્ટિવિટી E છે, જેમાં છે કે ઇમેજિન યુ આર તેનાલી રામન, ટેલ ધ કિંગ વોટ હેપન. કે છે કે ઇમેજિન કરવું એટલે કે કલ્પના કરવી કે તમે તેનાલી રામન છો અને તમારે રાજા સાથે વાત કરવાની છે. વોટ હેપન, શું થયું છે એના વિશે. તો એ બધા સેન્ટેન્સ આપણે ભૂતકાળમાં જ લખવાના છે. બે ચાર હું સમજાવું, બાકી તમારે લખવાના. આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ. કે છે કે હું ગયો ત્યારે મેં સાધુને કેમ્પમાં જોયો હતો. આઈ સો ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. કે છે કે હું જ્યારે કેમ્પમાં ગયો હતો ત્યારે મેં સાધુને જોયો હતો. આઈ સો, મેં જોયું કે સાધુને લાંબી દાઢી હતી અને કેસરી રંગનો કુર્તો પહેરીને ઝાડ નીચે બેઠા હતા. ધેર વેર મેની પીપલ, ધેર અ વિલેજ મેની પીપલ. ત્યાં આગળ ઘણા લોકો હતા. આ રીતના તમારે સેન્ટેન્સ બનાવીને અંદર પાઠમાંથી જ જોઈને લખવાના છે. હવે આપણે આગળ એક્ટિવિટી જોઈશું એફ. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી એફ. રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ માણો. ધેર ગ્રે ગ્રેસ ઇન ધ ગ્રીન ગ્રાસ ગેઝિંગ. ગ્રે વોઝ ધ ગીઝ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રાસ. સેકન્ડ, સ્વાન સ્વાન ઓવર ધ સી, સ્વિમ 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 વેલ સ્વમ સ્વાન. ત્રીજું, સે ધીસ શાર્પલી, સે ધીસ સ્વીટલી, સે ધીસ શોર્ટલી, સે ધીસ 16 ટાઈમ્સ. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3A. એક્ટિવિટી 3A. રીડ ધ ફોલોવિંગ પેસેજ. નીચેનો પેરેગ્રાફ વાંચો. જોન ઇઝ એન એક્રોબેટ. જોન એક કલાકાર હતો. He was in the great global circus. શામાં કામ કરતો હતો? એ કહે છે કે એક ગ્રેટ ગ્લોબલ સર્કસ, એક મહાન ગ્લોબલ સર્કસમાં હતો તે. He practices very hard from his shows. કહે છે કે સખત મહેનત કરતો હતો, સખત પ્રેક્ટિસ કરતો હતો એના શો માટે. He can perform on a high swing. He can એટલે કે કરી શકું. તે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. એ ઊંચો હિંચકો, સ્વિંગ એટલે હિંચકો, હાઈ એટલે ઊંચો હિંચકો ખાઈ શકતો હતો. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. એ મોનોસાઇકલ પેલી આવે છે ને, બે પૈડાવાળી સાયકલ, એની પર કે છે સવારી કરી શકતો હતો. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. એ કહે છે કે ઊંચા દોરડા ઉપર ચાલી શકતો હતો. અહીંયા આપણને જે જોન છે, જે તે એની કલાકારી બતાવે છે સર્કસમાં, એમાં એ શું કરી શકતો હતો? તો કે હાઈ સ્વિંગ, ઊંચો હિંચકો ખાઈ શકતો હતો, એક પૈડાવાળી સાયકલ ચલાવી શકતો હતો, પછી કહે છે કે ઊંચા દોરડા ઉપર ચાલી શકતો હતો. હવે એવું કહે છે કે એ શું નથી કરી શકતો હતો? બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પરંતુ એ રાઇડ એટલે કે સવારી, ઘોડા પર સવારી નથી કરી શકતો. હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ. એ કહે છે કે પેલી સળગતી રિંગમાંથી કે છે કૂદકો મારી શકતો નહોતો. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર. એ કહે છે કે જોકર જેવી ટ્રીક અપનાવે એવું કરી શકતો નહોતો. હવે ઉપરના પેરેગ્રાફ વાંચ્યો, એના આધારે આપણને અહીં આપ્યું છે નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કે છે કે સેન્ટેન્સ પૂરા કરો. એમાં આપ્યું છે જોન કેન અને જોન કેન નોટ. જોન કેન એટલે કે જોન કરી શકતો હોય તે લખવાનું છે, અને જોન કેન નોટ યાની કે જે નહીં કરી શકતો એ લખવાનું છે. એમાં પહેલું આપ્યું છે કે હી કેન, એ શું કરી શકતો હતો? અહીંયા આપ્યું છે જો પેરેગ્રાફમાં, હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. એટલે પહેલી લાઈનમાં લખીશું આપણે કે હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. તો બીજી લાઈનમાં લખીશું આપણે કે હી કેન રાઇડ અ મોનોસાઇકલ.
ત્રીજું, હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈ. ત્રીજું, હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈ. થઈ ગયું. હવે આપણે આ બાજુ જોઈશું. જોન કેન નોટ, તો નીચેમાં આપ્યું જ છે બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ, તો અહીં લખીશું હી કેન નોટ રાઇડ અ હોર્સ. હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ. સેકન્ડ આવશે હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક અ જોકર. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક અ જોકર્સ. અહીંયા એક્ટિવિટી પૂરી થઈ. આપણને પેરેગ્રાફ પરથી જોન કેન અને જોન કેન નોટ શીખ્યા. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3B. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3B શું છે. વર્ક ઇન ગ્રુપ્સ. લિસ્ટ 5 ડિફરન્ટ વે ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ રૂલર. Think differently. You can write more answer and put them on the table, the notice board. કે છે કે ગ્રુપમાં એક કામ કરવાનું છે કે તમારે જુદી જુદી જાતના 5 વસ્તુ લેવાની. ઇન વિચ યુ કે જેનેથી તમે કરી શકો ને ના કરી શકો વિથ રૂલર એટલે કે ફૂટપટ્ટી. એવા 5 એ લેવાના છે કે વાક્ય કે એ ફૂટપટ્ટીથી આપણે કરી શકીએ અને ના કરી શકીએ. વિચારી અને ડિફરન્ટલી જુદા જુદા સેન્ટેન્સ આપણે આમાં લખવાના છે. અહીંયા યુ કેન પહેલાં આપણે કરી શકીએ એ લઈશું, પછી સામે નહીં કરી શકીએ એ લખીશું. શાનાથી? રૂલર્સ મીન્સ ફૂટપટ્ટી. યુ કેન યાની કે તમે કરી શકો છો. વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. વી એટલે અમે, ડીગ એટલે ખોદવું. કે છે કે ફૂટપટ્ટી દ્વારા અમે ખાડો ખોદી શકીએ છીએ. સાચું, આપણે ફૂટપટ્ટીથી ખાડો ખોદી શકીએ છીએ. હવે બીજું શું કરી શકીએ આપણે? તો વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. ત્રીજું, વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર. કે છે કે આપણે એનાથી અમે લોકો કે છે કે ફૂટપટ્ટી વડે બટર કાઢી શકીએ છીએ, એપ્લાય કરી શકીએ છીએ. એની આગળ વી કેન ટીયર પેપર વિથ અ રૂલર. કે છે કે અમે રૂલરથી પેપર ફાડી શકીએ છીએ. વી કેન યુઝ રૂલર ટુ ઈટેબલ. કે છે કે અમે કંઈ પણ વસ્તુ એમ રૂલર દ્વારા ખાવામાં ઉપયોગ કરી શકીએ. ચમચીની જેમ આપણે રૂલરનો ઉપયોગ કરી શકીએ. પાંચમું, વી કેન ડ્રો અ લાઇન વિથ અ રૂલર. કે છે કે અમે ફૂટપટ્ટી દ્વારા લાઈન દોરી શકીએ. બરાબર, આ થયું વી યુ કેન. આમાં તમે ઘણા બધા સેન્ટેન્સ જુદા જુદા તમારી રીતના પણ તમે લખી શકો છો. યુ કેન નોટ યાને કે તમે શું નહીં કરી શકો? તો વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. અહીંયા આપ્યું છે કે અમે કે છે ફૂટપટ્ટીની મદદથી સર્કલ નહીં દોરી શકીએ. સાચી વાત છે, ફૂટપટ્ટીથી સર્કલ ના દોરી શકાય, પણ તમે યુ કેનમાં લખી શકો કે વી કેન ડ્રો અ ટ્રાયેંગલ વિથ અ રૂલર. ટ્રાયેંગલ ત્રિકોણ દોરી શકીએ, સ્ક્વેર દોરી શકીએ. બરાબર, એટલે તમે આ સાઈડ યુ કેનમાં લખી શકો છો. અને યુ કેન નોટમાં સર્કલ આપણે ના દોરી શકીએ રૂલરથી. વી કેન નોટ પેન્ટ વિથ અ રૂલર. આપણે રૂલર ફૂટપટ્ટીની મદદથી ચિત્ર દોરી શકીએ નહીં. વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીની મદદથી પતંગ ચગાવી શકીએ નહીં. વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. કે છે કે આપણે ફૂટપટ્ટીની મદદથી દૂધ પી શકીએ. દૂધ હોય, પાણી હોય કે કોઈ બી ડ્રિંક ફૂટપટ્ટીની મદદથી પી શકીએ નહીં. વી કેન નોટ કટ ક્લોથ્સ વિથ અ રૂલર. કે છે કે અમે ફૂટપટ્ટીની મદદથી કપડાં કાપી શકીએ નહીં. જ્યારે આપણે વી કેન કટ અ પેપર વિથ અ રૂલર. પેપર કાપી શકાય પણ કપડાં કાપી શકાય નહીં. આ રીતના તમે એનું એ જ સેન્ટેન્સ કેન અને એનું વિરુદ્ધ કેન નોટ પણ તમે લખી શકો છો. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 4. એક્ટિવિટી 4, વર્ક ઇન પેર. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. કે છે કે તમારો પેટ ડોગ મીન્સ પાલતો કૂતરો. તમારો પાલતુ કૂતરો તમારા માટે શું કરી શકે એ લખવાનું છે.
અહીં આપ્યું છે કે આઈ હેવ અ પેટ ડોગ, મારે એક પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ, તે ક્યુટ છે, સરસ છે. ઇટ હેઝ અ લોંગ એન્ડ સિલ્કી હેર, એને લાંબા અને સિલ્કી વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ, તેનું નામ ટોમ છે. ઇટ લાઇક્સ માય ફેમિલી મેમ્બર, તે મારા ઘરના બધા સભ્યોને ગમે છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી, કે છે કે તે ઘણી વસ્તુઓ મારા માટે કરી શકે છે. કોણ કરી શકે છે? કૂતરો. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે, કે છે કે તે જ્યારે અમે રમીએ છીએ ત્યારે બોલને પકડી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ, તે કહે છે કે મારી સ્કૂલ બેગ પણ ઉચકી શકે છે. હવે આપણે આગળ બીજા સેન્ટેન્સ બનાવવાના છે. તો ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ, જો એ બેગ ઉચકી શકતું હોય તો આપણી વોટર બેગ પણ ઉચકી શકે છે. ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી, બ્રિંગ એટલે કે લાવવું, તે મારા માટે બૂટ પણ લાવી શકે છે. મોઢામાં નાખી આપણે જોઈએ છીએ પિક્ચરોમાં કૂતરું કેવા કામ કરે છે, એટલે કૂતરો મોઢામાં નાખીને આપણને ચંપલ પણ લાવી શકે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર, કે છે કે તે જે બારણાએ ન્યૂઝપેપર પડ્યું હોય એને પણ એ લાવી શકે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ, કે છે કે એ મારું બાસ્કેટ પણ ઉચકી શકે છે જ્યારે અમે માર્કેટ જઈએ છીએ ત્યારે. ઇટ કેન રન રેસ વિથ મી, જ્યારે અમે દોડીએ ત્યારે અમારી સાથે રેસ પણ લગાવી શકે છે. અહીંયા એક્ટિવિટી 4 પૂરી થાય છે. હવે આપણે ફરીના લેક્ચરમાં આગળ જોઈશું એક્ટિવિટી 5. અહીંયા તમારે એક્ટિવિટી જે આપણે પહેલી હતી એમાં A, B, C અને D લખી હતી. હવે તમારે એક્ટિવિટી એ પહેલી છે એનો E જાતે કરવાની છે, F તો ખાલી વાંચવાનું છે એટલે F વાળી નહીં લખવાની. એક્ટિવિટી 3, B અને એક્ટિવિટી 4, આટલી એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં વિડીયો જોઈને લખવાની. ઓકે, થેન્ક યુ.